નમસ્તે, કેમ છો બધા? સ્વાગત છે તમારું ધ લીગલ સફરમાં. શરૂ કરતા પહેલા એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે અહીં આપવામાં આવેલી બધી માહિતી શૈક્ષણિક હેતુ માટે છે. આજે આપણે એક એવી ગજબની વાત સમજવાના છીએ જે સીધી આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે. આપણા ગામના વિકાસની વાત. આજે આપણે જાણીશું કે કેવી રીતે એક સામાન્ય નાગરિક તરીકે આપણે આપણા નેતાઓને જવાબદાર ઠેરવી શકીએ છીએ અને આપણા ગામના વિકાસમાં ભાગીદાર બની શકીએ છીએ. હવે જુઓ, આ ડાયલોગ કદાચ તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, નહીં? ગામમાં કોઈ સ્ટ્રીટ લાઇટની વાત કરે કે પછી ગટર સાફ કરાવવાની અને તરત જ જવાબ મળે, અરે ભાઈ, ઉપરથી ગ્રાન્ટ જ નથી આવી, હવે શું મારા ખિસ્સામાંથી પૈસા કાઢું? અને બસ આટલું સાંભળીને આપણે શું કરીએ? ચૂપચાપ માની લઈએ કે હા, વાત તો સાચી છે, પૈસા જ નહીં હોય. પણ જો હું તમને કહું કે આ જવાબ કદાચ અડધું જ સત્ય છે, શું થશે જો પૈસા ખરેખર તો પહેલેથી જ ગામના બેંક ખાતામાં આવીને પડ્યા હોય? હા, આખી વાત જ અહીંથી પલટાઈ જાય છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે સત્ય શું છે. તો આજે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. પહેલાં એ સામાન્ય બહાનાથી શરૂ કરીશું, પછી જોઈશું કે પૈસા ખરેખર આવે છે ક્યાંથી, એના ભાગ કેવા હોય છે, પ્લાનિંગમાં શું ગડબડ થાય છે, અને સૌથી અગત્યનું, એક સામાન્ય માણસ પોતાના ફોનથી જ આ બધો હિસાબ કેવી રીતે રાખી શકે છે. ટૂંકમાં જ્ઞાનને શક્તિમાં કેવી રીતે બદલવું એ શીખીશું. તો જુઓ, પ્રોબ્લેમની શરૂઆત બહુ સિમ્પલ છે. આપણને ગામમાં તૂટેલો રસ્તો દેખાય કે પછી ગંદકી દેખાય, અને જેવી આપણે વાત કરીએ એટલે સામેથી એક મોટી દિવાલ ઊભી કરી દેવામાં આવે છે. કઈ દિવાલ? સરકારી ભંડોળ નથી વાળી. બસ આ એક વાક્ય આપણા બધા સવાલોને ત્યાં જ પૂરા કરી દેશે. પણ હવે આપણે એ દિવાલને તોડવાની છે, અને એના માટે સૌથી પહેલો સવાલ કે ભાઈ, આ પૈસા આવે છે તો આવે છે ક્યાંથી? અને હું તમને કહી દઉં, આ કોઈની મહેરબાની નથી હોતી. આ પૈસા આપણા હકના છે, જે એક ચોક્કસ સિસ્ટમથી આપણા સુધી પહોંચે છે. ચાલો જરા ઊંડાણમાં જઈએ. આપણા બંધારણમાં એક સંસ્થા છે જેનું નામ છે નાણાં પંચ. એનું કામ શું? તો એ નક્કી કરે છે કે આપણે જે બધા ટેક્સ ભરીએ છીએ એમાંથી રાજ્યોને અને ગામડાઓને કેટલા પૈસા મળવા જોઈએ. અને અત્યારે જે 15મું નાણાપંચ ચાલી રહ્યું છે ને, એણે સ્પષ્ટ કીધું છે કે ગામડાના પૈસા સીધા ગામડામાં જ જવા જોઈએ. આ કોઈ ભેટ નથી, આ બંધારણીય અધિકાર છે. તો આ પૈસાની સફર કેવી હોય છે? જુઓ, આપણે બધા જીએસટી, પેટ્રોલ પર ટેક્સ ભરીએ છીએ. આ પૈસા જાય છે કેન્દ્ર સરકાર પાસે. ત્યાં નાણાં પંચ નક્કી કરે છે કે તમારા ગામને કેટલા મળશે. અને પછી અહીંયા આવે છે અસલી જાદુ. PFMS નામની એક ઓનલાઈન સિસ્ટમથી પૈસા દિલ્હીથી સીધા ડાયરેક્ટ તમારા ગામના પંચાયતના બેંક ખાતામાં જમા થાય છે. વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કોઈ ઓફિસર નહીં. અને આ જ સૌથી મહત્વની વાત છે, અને બરાબર મગજમાં બેસાડી દેજો. આ PFMS સિસ્ટમને કારણે વચ્ચે કોઈ પણ અધિકારી એ પૈસાને રોકી પણ ના શકે અને એમાંથી ₹1 ઓછો પણ ના કરી શકે. તો હવે પછી જો કોઈ એમ કહે ને કે ગ્રાન્ટ તો કપાઈને આવી છે, તો સમજી જવાનું કે દાળમાં કંઈક કાળું છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ તો સમજી ગયા કે પૈસા આવે છે અને સીધા આવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે એ સમજવું પડશે કે જે પૈસા આવે છે એના પણ 2 અલગ અલગ ભાગ હોય છે, અને એનો ઉપયોગ કરવાના નિયમો પણ અલગ છે. આ જ જાણકારી અસલી પાવર આપશે. જુઓ, ગામમાં જે પણ ગ્રાન્ટ આવે છે એને 2 ભાગમાં વહેંચી દેવાય છે. 60% પૈસા ટાઇડ ગ્રાન્ટ કહેવાય, એટલે કે એ બંધાયેલા છે, એને તમે અમુક ચોક્કસ કામમાં જ વાપરી શકો. અને બાકીના 40% પૈસા અનટાઇડ ગ્રાન્ટ, એટલે કે એ મુક્ત છે, એને ગામની બીજી જરૂરિયાતો માટે વાપરી શકાય. હવે આને બરાબર સમજો. જે 60% બંધાયેલી ટાઇડ ગ્રાન્ટ છે એ ફક્ત અને ફક્ત પીવાના પાણી અને સ્વચ્છતા, એટલે કે ગટર, કચરાનો નિકાલ, એના માટે જ વપરાય. જ્યારે પેલા 40% અનટાઇડ પૈસા છે ને, એમાંથી રસ્તા બને, સ્ટ્રીટ લાઇટ નંખાય કે કોઈ બિલ્ડિંગનું સમારકામ થાય. તો હવે જો કોઈ કહે કે પૈસા તો છે પણ સ્ટ્રીટ લાઇટ માટે નથી, તો તમે તરત સવાલ કરી શકો કે અનટાઇડ ગ્રાન્ટના પૈસા ક્યાં ગયા? અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જે ગ્રાન્ટ આવે છે એ ફક્ત વિકાસના કામો માટે જ છે. એમાંથી કોઈનો પગાર નથી થતો. પંચાયતના કર્મચારીઓના પગાર માટે રાજ્ય સરકાર અલગથી પૈસા મોકલે છે, એટલે પૈસા તો પગારમાં જતા રહ્યા એવું બહાનું પણ ચાલે નહીં. હવે તમે વિચારતા હશો કે જો પૈસા પણ છે, નિયમો પણ ક્લિયર છે, તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? કામ કેમ નથી થતા? તો દોસ્તો, અસલી ખેલ તો આયોજનની પ્રક્રિયામાં જ થાય છે. એક એવી છટકબારી છે જ્યાં બધી ગડબડ થાય છે. જુઓ, કાયદા મુજબ પ્રોસેસ શું હોવી જોઈએ? પહેલાં તો ગ્રામસભા બોલાવવામાં આવે, એટલે કે ગામના બધા લોકો ભેગા થાય.
ત્યાં તમે અને હું આપણે બધા કહી શકીએ કે ગામમાં કયું કામ પહેલાં થવું જોઈએ. બધાની સહેમતિથી કામ નક્કી થાય, એનો ઠરાવ પસાર થાય અને પછી એ પ્લાનને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવે. આને કહેવાય જીપીડીપી. કેટલી સરસ લોકતાંત્રિક પ્રક્રિયા છે નહીં? પણ અસલી લોચો અહીંયા જ છે. વાસ્તવિકતામાં શું થાય છે? ઘણીવાર કોઈ ગ્રામસભા થતી જ નથી. બસ ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ કે નેતાઓ પોતે જ પ્લાન બનાવી દે છે અને ઓનલાઈન ચડાવી દે છે. કાગળ પર બધું બરાબર દેખાય, પણ હકીકતમાં ગામના લોકોને તો ખબર પણ નથી હોતી કે એમના નામે કયો પ્લાન બની ગયો. તો હવે આ બધી ગડબડને પકડવી કઈ રીતે? અહીંયા જ ટેકનોલોજી આપણી મદદ માટે આવે છે. હવે જ્ઞાનને શક્તિમાં બદલવાનો સમય આવી ગયો છે. તમારો સ્માર્ટફોન જ તમારું સૌથી મોટું હથિયાર બનશે. તમે પોતે જ એક ડિજિટલ જાસૂસ બની શકો છો. કઈ રીતે? બહુ જ સિમ્પલ છે. તમારા ફોનમાં ગ્રામ સ્વરાજ નામની એક સરકારી એપ ડાઉનલોડ કરો. એમાં તમારું રાજ્ય, જિલ્લો અને ગામ સિલેક્ટ કરો. પછી ફાઇનાન્શિયલ પ્રોગ્રેસમાં જાઓ. બસ ત્યાં તમને દેખાઈ જશે કે તમારા ગામમાં સરકાર તરફથી કુલ કેટલા પૈસા આવ્યા અને એમાંથી કેટલા ખર્ચાયા. કોઈની પરમિશનની જરૂર નથી. બધું તમારી આંગળીના ટેરવે. અને યાદ રાખજો, આ એપમાં દેખાતો ડેટા કોઈ જેવી તેવી માહિતી નથી. આ પાક્કો સરકારી પુરાવો છે. આ પુરાવાના આધારે તમે ફરિયાદ કરી શકો છો, આરટીઆઈ કરી શકો છો. હવે તમારી વાત હવામાં નહીં હોય, તમારી પાસે નક્કર પુરાવા હશે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર બનાવીએ. જોઈએ કે આ જ્ઞાનને શક્તિમાં બદલવાનું આખું સૂત્ર શું છે. એક અંદાજ મુજબ, જો કોઈ ગામની વસ્તી 2000 આસપાસ હોય તો એને વર્ષે લગભગ 7 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. વિચારો, આ કોઈ નાની રકમ નથી. આટલા પૈસામાં ગામના કેટલાય કામ થઈ શકે છે. વાત એ છે કે આ પૈસા સીધા વિકાસ માટે જ આવે છે. અને આ પૈસાની ગણતરી કઈ રીતે થાય છે? એનું સૂત્ર પણ એકદમ સિમ્પલ અને પારદર્શક છે. 90% પૈસા ગામની વસ્તીના આધારે નક્કી થાય અને 10% ગામના વિસ્તારના આધારે. એટલે કોઈ એમ ના કહી શકે કે અમારા ગામને ઓછા પૈસા મળ્યા. બધું ગણિત પર આધારિત છે. તો હવે તમારા માટે એકદમ સિમ્પલ ચેકલિસ્ટ. માની લો કે તમારા ગામમાં ગટર તૂટેલી છે. તો શું કરશો? પહેલું, એપમાં ચેક કરો કે ટાઇડ ગ્રાન્ટમાં પૈસા છે કે નહીં. બીજું, ગામના પ્લાન એટલે કે જીપીડીપીમાં જુઓ કે ગટરનું કામ લખેલું છે કે નહીં. અને પછી આ બંને પુરાવા લઈને ગ્રામસભામાં સવાલ પૂછો. બસ આટલું જ કરવાનું છે. આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. આપણા ગામડા ખરેખર પૈસાની કમીને કારણે પાછળ નથી. એ પાછળ છે કારણ કે આપણી પાસે, સામાન્ય નાગરિક પાસે સાચી જાણકારી અને જાગૃતિનો અભાવ છે. જે દિવસે આપણે જાગૃત થઈ જઈશું તે દિવસથી પરિવર્તન શરૂ થઈ જશે. તો દોસ્તો, આજની ચર્ચા અહીં પૂરી થાય છે. પણ જતા પહેલા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. જો ગામડાના બજેટમાં એક નાનકડી એપ આટલી પારદર્શિતા લાવી શકતી હોય તો વિચારો, આપણા દેશની બીજી કઈ કઈ સિસ્ટમ છે જ્યાં આવા જ બદલાવની જરૂર છે? જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. જો ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને ધ લીગલ સફારને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર.